પ્રાચીન કાળથી ભારત વિવિધ પરંપરાગત કળા અને હસ્તકલા માટે જાણીતું છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતની ઓળખ બની ચૂકેલી જામનગરની બાંધણી વિશ્વભરમાં પ્રખ્યાત છે. બાંધણીને બાંધવાની આ પ્રથા આદિકાળથી લોકપ્રિય છે. આધુનિક સમયમાં બાંધણીના વ્યવસાયમાં મોડર્ન ટેકનોલોજી અને ખાસ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે તો બાંધણીના ચણિયાચોળી, ડ્રેસીસ અને સાડી જ નહીં, પણ અન્ય પહેરવેશ પણ બનાવવામાં આવી રહ્યા છે. આમ છતાં બાંધણીની આ પરંપરા તો વર્ષો જૂની પદ્ધતિથી જ કરવામાં આવે છે, જેમાં કાપડને મગ, ચણાની દાળ, ચણા, ચરોઠી જેવા પદાર્થોથી ડિઝાઇનને અનુરૂપ સૂતર વડે બાંધવામાં આવે છે. આ કામ હજારો મહિલાઓની રોજીરોટી છે. પછી એ કાપડને એક પછી એક રંગોવાળા પાણીમાં ઉકાળવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. ત્યારે બને છે ખૂબ સુંદર રંગબેરંગી બાંધણી. આમ તો બાંધણીની પ્રક્રિયા સરળ છે, પણ બાંધવાની કરામત અને રંગોની પરખ એ જ બાંધણીની કલાની ઓળખાણ છે. એક સમયમાં સુતરાઉ કાપડમાં જ બાંધણી તૈયાર થતી હતી, પણ આજે તો સિલ્ક અને રેશમી કપડા પર પણ બનાવવામાં આવે છે. આજે બાંધણીનું માર્કેટ ગુજરાત કે ભારત પૂરતું જ નહીં, પણ વિશ્વના અનેક દેશોમાં ફેલાયું છે. એ જ દર્શાવે છે કે રંગબેરંગી બાંધણી સાથે લોકોને પ્રેમ છે. પરંતુ અફસોસ એ છે કે ખાદી ઉદ્યોગને જેમ સરકાર પ્રોત્સાહન આપી રહી છે, તેવી કોઈ સહાય બાંધણીને નહીં મળતા ધીમે ધીમે એ બાંધણી પોતાના રંગ ગુમાવી રહી છે.